હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે બીજું ચેપ્ટર જોતા હતા એકચલ સુરેખ સમીકરણ. હવે એકચલ સુરેખ સમીકરણની અંદર આપણે છેલ્લો જે પોઈન્ટ જોયો તો સ્વાધ્યાય 2.3 એની અંદર આપણે શું લખ્યું તો બે બાજુ જે ચલ આપેલા હોય તો બંને બાજુ ચલ આપેલા હોય એવી સંખ્યા આપણે જોઈ તો એવા સમીકરણ આપણે જોયેલા છે કે જેની અંદર બે બાજુ ચલ આપેલા હોય. શું આપેલું હોય? બે બાજુ ચલ તો એક જ હોય, જે પણ હોય એક જ હોય, પણ બે બાજુ ડાબી બાજુ ને જમણી બાજુ બંને બાજુ એવા ચલ આપણને આપેલા હોય અને આપણે એના વિશે જોતા હતા. હવે આપણે આગળ જે જોવાનું છે બરાબર, એની અંદર સ્વાધ્યાય 2.4 આવે છે તો એવા જ ઉદાહરણ પણ એની અંદર વ્યવહારિક ઉદાહરણ છે. કેવા છે? વ્યવહારિક દાખલા આપણને આપેલા છે. તે વ્યવહારિક દાખલાને આપણે જોવાના છે કે એની અંદર કેવી રીતે આવશે. હવે જો તો એની અંદર આપણને જો તો પહેલો દાખલો આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણથી આપણને વધારે આઈડિયા આવશે. તો આપણે ઉદાહરણ જોઈએ છે તો ઉદાહરણની અંદર જો ઉદાહરણ નંબર 14 તો ટેક્સ્ટબુક ની અંદર જે ઉદાહરણ 14 આપ્યું છે એમાં જો બે અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. તફાવત એટલે શું? બંનેની અંદર બાદબાકીની ક્રિયા થાય તો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યામાં એ બંને સંખ્યા વચ્ચેનો તફાવત 3 છે. એટલે બંને વચ્ચે ગેપ કેટલાની? 3 ની ગેપ આપણને આપેલી છે. અંકોની અદલાબદલી કરવા મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે તો મૂળ સંખ્યા શોધો. આપણે શું શોધવાનું છે? તો મૂળ સંખ્યા શોધવાની છે કે મૂળ સંખ્યા કઈ હશે? એની મૂળ સંખ્યા આપણે લેવાની છે તો મૂળ સંખ્યા કઈ હશે? હવે એની અંદર જો તો આપણને જે આપેલું છે ફરી એકવાર હું રકમ બોલું ધ્યાન રાખજો. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 3 અંકોનો તફાવત 3 છે. અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. એટલે આપણે શું કરવાનું છે? તો નવી સંખ્યા મૂળ સંખ્યા બંનેનો આપણે એની અંદર બંનેનો શું કરવાનું? સરવાળો કરવાનો કે ઉમેરતા. તો સરવાળો કરીએ ત્યારે આપણને મૂળ સંખ્યા મળે છે. હવે જો તો એની અંદર આપણે જોઈએ કે બંને સંખ્યાની અંદર અંકોની અદલાબદલી કરીએ તો અંકોની અદલાબદલી કરવા માટે આપણે શું કરશે? તો આપણે ધારી લઈએ, ધારો કે તો આની અંદર આપણે ધારવાનું કે ધારો કે બે અંક છે તો એકમનો અંક બરાબર x. આપણે એકમનો અંક ધારી લીધો x. શું ધારી લીધો? x. હવે શું કીધું છે કે એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. તો તફાવત 3 છે તો આપણે જે સંખ્યા ધારી છે એ સંખ્યાની તો એકમનો અંક x ધાર્યો છે તો બીજો આવશે દશકનો અંક. તો દશકનો અંક કેવો થશે? તો એનાથી 3 વધારે એટલે કે 3 વધારે હોય જે પણ સંખ્યા હોય. જો x ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપણને આપી છે, x ની જગ્યાએ 4 આપ્યા હોય તો 4 ને 3 7 થશે. તો જો અહીંયા 7 થાય ને અહીંયા એકમનો અંક કયો થાય? તો 4 થાય. તો બંનેનો તફાવત 3 થઈ જાય. તો એ રીતે આપણે અહીંયા ધારેલી છે. તો એકમ અને દશક બંનેનો અંક આપણે ધારી લીધો. તો બંનેની અંદર જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે લખી દીધી કે બંને સંખ્યા આ રીતે થાય છે. હવે જો તો એ સંખ્યા આપણે લેવાની છે એની અંદર આપણે જોશું કે એ સંખ્યા કેવી રીતે આપણે તો હવે આપણે શું કરવાનું છે? તો મૂળ સંખ્યા આપણે શોધવાની જેની મૂળ સંખ્યા છે તે મૂળ સંખ્યા અને બંને નવી અને મૂળ બંનેનો આપણે તફાવત જોવાનો છે. એની અંદર કઈ સંખ્યા નવી છે અને કઈ સંખ્યા મૂળ છે. તો અંકોનો અદલાબદલી કર્યા પહેલા આપણે એ સંખ્યા લખીએ બરાબર. તો એ જે સંખ્યા લખીએ છે એની અંદર આપણે જે મૂળ સંખ્યા મળવાની છે આપણને તો એ પણ આપણને ખબર પડશે કે કઈ સંખ્યા આપણે લખીએ છીએ. તો આપણે અહીંયા એકમનો અંક x ધાર્યો અને દશકનો અંક x + 3 ધારેલો છે. હવે બે છે એકમ અને દશક જે સંખ્યા આપણે લખીએ છે એની અંદર જે સંખ્યા લખીએ એની અંદર એકમ અને દશક લેવાનું છે. એટલે આપણને ખબર પડી જાય કે એકમ કયો છે અને દશક કયો છે. હવે જો તો એની અંદર આપણે બે અંકોની સંખ્યા આપણે લખવી છે તો બે અંકની તો આ બે અંકની સંખ્યા લખીએ બે અંકોની સંખ્યા બરાબર 10 ગુણ્યા અહીંયા શું આવશે? તો અહીંયા જે સંખ્યા આપણે લખીએ છે બરાબર એકમ અને દશક બંનેની આપણે લેવાની છે. તો એ જે સંખ્યા છે તો અહીંયા આપણે લખીએ તો જે સંખ્યા આપણને આપેલી છે કઈ સંખ્યા આપણને આપેલી છે તો અહીંયા આપણે દશક પ્લસ કઈ લેવાનું છે? તો આપણે ગુણાકાર કરશું. 10 કેમ લીધા? તે બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે.
કહી દે તો આપણને જે સંખ્યા આપી છે સંખ્યાની અંદર તો આપણે જો એકમ અને દશક એટલે દશકો આપણે અહીંયાથી 10 લીધા છે હવે દશક ને એકમ હવે આપણે શું કરીશું 10 ગુણ્યા દશકના સ્થાને કઈ છે તો x 3 કઈ છે x 3 પ્લસ એકમના સ્થાને કઈ છે x કઈ છે હવે એ સંખ્યાની અંદર જો તો આપણે આ બંને 10 નો x જોડે ગુણાકાર કરીએ તો કેટલા થશે 10x કેટલા થશે 10x 10 નો 3 જોડે કરીએ તો 30 અને પ્લસ x તો 10x x હવે જો આની અંદર સજાતીય પદ થઈ ગયા क्या થઈ ગયા સજાતીય પદ 10x અને x એટલે કેટલા થશે 11x 30 તો આ એક થઈ ગયું આપણે તો બે અંકોની સંખ્યા આપણે લઈએ છે તેની અંદર 11x 30 આપણને આવશે હવે આપણે શું કર્યું તો હવે આની અદલાબદલી અંકોની અદલાબદલી અહીંયા આપણને કીધી છે તો અદલાબદલી કરીને નવી સંખ્યા બરાબર હવે શું કરીએ અદલાબદલી તો 10 લખ્યા હવે અદલાબદલી કરીએ એટલે શું એકમ ને અહીંયા લઈ ગયા પહેલા એકમ પ્લસ અહીંયા લઈએ દશક શું લઈએ દશક તો 10 પછી અહીંયા શું આવશે ગુણ્યા એકમની જગ્યાએ શું આપ્યું છે આપણને x આપ્યું છે પ્લસ દશકની જગ્યાએ શું આપેલું છે તો જે સંખ્યા આપણને આપી છે x 3 કેટલા આપ્યા છે x 3 એટલે આપણને જે સંખ્યા આપી છે સંખ્યા આપણને ખબર પડી કે કઈ સંખ્યા આપણને આપેલી છે હવે જો તે સંખ્યાની અંદર આપણે જે સંખ્યા લઈએ છીએ એ સંખ્યાની અંદર આપણને એ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને ખબર પડી જશે કે આપણે કઈ સંખ્યા લેવાની છે એટલે કે એ સંખ્યા આપણે અદલાબદલી કરી છે તો અદલાબદલીની અંદર આપણને અંક મળી જાય તો જે અંક આપણે લઈએ છીએ એ અંકની અંદર આપણને ખબર પડી જશે કે જે સંખ્યા આપણે લઈએ તો x અને 10 નો ગુણાકાર કરીએ એટલે 10x થશે પ્લસ x 3 તો 10x x 3 થશે તો એ જે સંખ્યા મળી એની અંદર આપણે હવે આ બંનેનો સરવાળો થશે તો 10 ને 11x 3 એ થાય 11x 3 તો આપણે શું કરી અંકોની અદલાબદલી કરી દીધી શું કરી દીધું અંકોની અદલાબદલી કરેલી છે તો અંકોની અદલાબદલી કરી આપણને એટલે બંનેનો આપણને એ જે સંખ્યા હતી એ સંખ્યા મળી જશે હવે બંનેનો સરવાળો આપણને કીધું છે તો બંનેનો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો કેટલો થાય તો બંનેનો સરવાળો બરાબર કેટલા છે 143 કેટલા આપેલા છે 143 હવે આપણે સમીકરણ બનાવીએ શું બનાવીએ સમીકરણ બનાવીએ તો આની અંદર આપણને કેટલા આપ્યા છે તો પહેલી સંખ્યા આપણને આપેલી છે એ આપણે લખી દઈએ 11x 30 પ્લસ બીજી સંખ્યા આપણને આપી 11x 3 બરાબર 143 એટલે કે બંનેનો સરવાળો શું કર્યો છે 143 થાય હવે આને જો કૌંસમાંથી કાઢીએ માટે અહીંયા માટે 11x 30 11x 3 બરાબર 143 હવે જો આ બે સજાતીય પદ 11 અને 11 આ બંને છે 11 11 કરી દે આપણે તો કેટલા થઈ જશે 22x કેટલા થઈ જશે 22x પ્લસ અહીંયા 30 આપ્યા છે અને અહીંયા 3 એટલે પ્લસ 33 બરાબર 143 કેટલા થઈ જશે 143 હવે જો તો અહીંયા આપણને આપે છે 33 આપ્યા છે 33 પ્લસ 4 સાઈડ આવશે તો માઈનસ માટે 22x બરાબર 143 માઈનસ 33 માટે 22x બરાબર 143 માંથી 33 માઈનસ કરી આપે તો કેટલા આવશે 110 કેટલા આવશે 110 22x જોડી ગુણ્યા 4 સાઈડ આવશે તો ભાગાકાર x બરાબર 110 ભાગ્યા 22 કેટલા આવશે 110 ભાગ્યા 22 હવે જો તેનો ભાગાકાર કરીએ છીએ આપણે તો બંનેનો ભાગાકાર કરીએ આપણે સંખ્યા જે મળે છે બરાબર તો 22 5 કેટલા થશે 22 5 110 માટે x બરાબર કેટલા 5 તો x નું મૂલ્ય આપણને જે સંખ્યા હતી એ સંખ્યાની અંદર x ની મૂલ્ય એનું મળી કે જે x છે x આપણને મળી ગયું તો x એટલે 5 મળી ગયો આપણને એકમનો અંક 5 મળી ગયો બરાબર તો એકમનો અંક અહીંયા આપણે લખીએ એકમનો અંક બરાબર x ને x બરાબર 5 અને દશકનો અંક x 3 બરાબર કેટલા થાય x 3 એટલે કેટલા થાય તો 5 3 બરાબર 8 તો બંને આપણને એકમ અને દશકનો અંક મળી
કે જે સંખ્યા આપણે લખીએ, હવે આપણે જે સંખ્યા બનાવી છે એ સંખ્યાને આપણે બનાવીએ તો જે સંખ્યાની અંક બનાવીએ તો બે અંકની સંખ્યા તો આપણે કેવા લેવાનું છે તો એકમ અને દશક કયો લેવો છે એકમ અને દશક તો એકમના સ્થાને તો આપણે કયો મળશે તો દશકના સ્થાને 8 છે અને એકમના સ્થાને 5 એટલે આપણને કયું મળી 85 કેટલા મળશે 85 બંનેનો તફાવત થઈ જાય ને 8 માંથી 5 માઈનસ કરીએ તો કેટલા થઈ જશે 3 તો બંનેનો તફાવત પણ આપણને 3 મળી ગયો 85 અંકોનો અદલાબદલી કરીએ આપણે અંકોની અદલાબદલી કરીએ છે તો અંકોની અદલાબદલી જોઈએ અંકોની અદલાબદલી કરીએ તો શું થઈ જશે 5 આગળ આવી જશે અને 8 પાછળ જઈ જશે અહીંયા કેટલા આવ્યા 58 કેટલા આવશે અહીંયા 58 અને આ બંનેનો સરવાળો કરીએ તો આની અંદર આપણે કેટલા આપેલા છે 143 તો 85 પ્લસ 58 આપણે કરીએ બંનેનો સરવાળો તો બંનેનો સરવાળો બરાબર કેટલા 85 પ્લસ 58 તો બંનેનો સરવાળો કરે તો જો અહીંયા જો 8 નો 5 13 નો તગડો 8 ને 5 13 ને 143 પણ મળી ગયો એનો જે સરવાળો તો 143 આપણને મળી તો આ રીતે આપણે અંકોની અદલાબદલી જો ઉદાહરણથી સમજીએ ફરી એકવાર એને સમજી લઈએ છીએ આપણે કે આપણે શું કર્યું તો બે અંક આપણને કીધું તો બે અંક આપણને આપેલા છે એકમ અને દશક એ બંનેનો તફાવત આપણને 3 આપેલો છે તો 3 તફાવત હોય તો શું થાય તો આપણે અહીંયા એકમ ધાર્યો તો એકમનો અંક બરાબર x તો દશકનો અંક બરાબર x 3 એટલે x 3 x ની જગ્યાએ જે પણ કિંમત આવે આપણને અહીંયા જવાબ મળ્યો છે x ની જગ્યાએ 5 તો 5 + 3 એટલે 8 થઈ ગયા તો બંનેનો તફાવત 8 - 5 કરીએ તો 3 થઈ જવાનો તો બંનેનો તફાવત થઈ ગયો હવે જો તો આપણે એક બે અંકની સંખ્યા બનાવી તો બે અંકની સંખ્યા હોય એટલે બે અંકની અંદર કેવો હોય પહેલો એકમ અને બીજો દશક હોય તો આપણે દશક પ્લસ એકમ લખી દીધો એની અંદર આપણે 10 વડે ગુણાકાર કર્યો કેમ કે બે અંકની સંખ્યા છે એટલે આપણે દશક વડે ગુણાકાર કરેલો છે તો અહીંયા દશક વડે ગુણાકાર કર્યો એટલે એનો જવાબ આપણને મળે છે 11x + કેટલો મળે છે 11x + હવે અંકોની અદલાબદલી કરીને નવી સંખ્યા તો અંકોની અદલાબદલી કરી અને પછી નવી સંખ્યા આપણે લીધી તો અંકોની અદલાબદલી કરી અને નવી સંખ્યા જે લીધી છે એ નવી સંખ્યાની અંદર આપણે શું કે એકમ આગળ લાવી દીધો દશક આપણે પાછળ લીધો અંક બદલી નાખ્યો તો અંક બદલી નાખ્યો તો એકમનો આપણે x ધારેલો તો દશકનો આપણે x + 3 તો આપણે એનો ગુણાકાર 10x ની કરી અને છેલ્લે આપણને મળે છે 11x + 3 તો એનો આપણે ગુણાકાર કરી દીધો હવે આપણે શું કરવાનું છે તો બંનેનો સરવાળો આપણે 143 હવે સમીકરણ બન્યું તો આપણને જે સંખ્યા આપી હતી પહેલા અને અદલાબદલી કર્યા પછીની સંખ્યા બંનેનો સરવાળો કરવાનો છે તો બંનેનો આપણે સરવાળો કરી દીધો તો અહીંયા બંનેનો સરવાળો કરી દીધો તો આપણને જવાબ કેટલો મળે છે 5 મળે છે x ની કિંમત આપણને 5 મળે છે હવે 5 મળી પછી આપણને એકમનો અંક 5 આવી ગયો દશકનો અંક 5 + 3 બરાબર 8 આવી ગયો હવે જો બે અંકની સંખ્યા આપણે બનાવી છે તો દશકના સ્થાને આપણે 8 મૂક્યા એકમના સ્થાને 5 એટલે 85 થાય પછી અંકોની અદલાબદલી કરી એટલે 5 આપણે દશકના સ્થાને લઈ જઈને 8 આપણે એકમના સ્થાને લઈ લીધા ત્યાં કેટલા થયા 58 થયા અને બંનેનો જ્યારે આપણે શું કરીએ છે સરવાળો કરીએ છે તો બંનેનો સરવાળો કરીએ ત્યારે 143 મળે છે તો આ રીતે આપણે અંકોની અદલાબદલીથી કરી શકાય છે લખી દો પછી આગળ બીજું ઉદાહરણ આપણે શીખવાડીએ તમને
હવે જો આગળ બીજું 15મું નંબરનું ઉદાહરણ આપણે જોઈશું. ધ્યાન રાખજો, આ રીતના દાખલા તમારે સ્વાધ્યાયની અંદર આવશે તો તમારે ગણવા પડશે. અને ફરી એકવાર તમને કહું છું કે જે પણ દાખલાઓ અહીંયા કરાવું છું તમારે દરેક હોમવર્કમાં કરવાના ફરજિયાત છે. જેટલા પણ દાખલા કરાયા હોય એ દરેકે ઘરેથી કરવાના છે. હવે જો 15મા નંબરનું ઉદાહરણ છે એની અંદર આપ્યું છે અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. કોણીથી? તો શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. એટલે આપણે ધારવી કોની પડશે? શ્રિયાની ઉંમર ધારવી પડશે. કે ધારો કે શ્રિયાની હાલની ઉંમર અહીંયા આપણે ધારી લઈએ કે શ્રિયાની હાલની ઉંમર આપણને આપેલી છે. એટલે કે અર્જુનની ઉંમર એના કરતાં કેવી છે? બમણી છે. એટલે આપણે શ્રિયાની ધારી લઈએ કે ધારો કે શ્રિયાની હાલની ઉંમર બરાબર x વર્ષ. કેટલી ધારી લીધી આપણે? x વર્ષ ધારી લીધી. તો અર્જુનની શું છે? બમણી ઉંમર છે. તો અર્જુનની હાલની ઉંમર બમણી બરાબર કેટલી થશે? 2x વર્ષ. કેટલી થશે? 2x વર્ષ થશે. હવે આગળ કીધું છે 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. તો 5 વર્ષ પહેલાની શ્રિયાની ઉંમર કેટલી થાય? 5 વર્ષ પહેલા કીધું એટલે શું થાય? માઈનસ. પછી કીધું હોય તો પ્લસ થાય. પછી કીધું હોય તો શું થાય? પ્લસ થાય. પણ પહેલા કીધું છે એટલે શું કરવાનું છે? માઈનસ કરવાનું છે. તો 5 વર્ષ પહેલાની શ્રિયાની ઉંમર આપણે લેવાની અને 5 વર્ષ પહેલાની અર્જુનની ઉંમર આપણે લેવાની. તો બંનેની ઉંમર આપણે લઈએ. તો અહીંયા લખીએ આપણે 5 વર્ષ પહેલાની શ્રિયાની ઉંમર બરાબર કેટલી થશે? x - 5. પછી કીધું હોય તો પ્લસ થાય. પહેલા કીધું છે તો માઈનસ. તો 5 વર્ષ પહેલાની અર્જુનની ઉંમર, તો અર્જુનની ઉંમર કેટલી થશે? તો 2x છે. તો 2x - 5 બરાબર. તો બંનેની 5 વર્ષ પહેલાની આપણે ઉંમર લઈ લીધી. તો બંનેની 5 વર્ષ પહેલાની ઉંમર લીધી છે અહીંયા. તો શું થાય? શ્રિયાની ઉંમર કરતા 3 ગણી છે. તો 5 વર્ષ પહેલાની ઉંમર તો 3 ગણી. તો જેના ઉંમરથી કોનાથી? તેની ઉંમરથી એની 3 ગણી છે. કેટલી છે? 3 ગણી ઉંમર છે. તો 3 ગણી ઉંમર આપણે લેવાની છે. તો 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી છે. તો 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી. હવે જો 3 ગણી ઉંમર છે એટલે શ્રિયાની ઉંમર કેટલી છે? 5 વર્ષ. x - 5 કેટલી છે? x - 5. x - 5 ને આપણે 3 વડે શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. શું કરવો પડશે? ગુણાકાર કરવો પડશે. તો આપણે જે સમીકરણ બનાવવાનું છે સમીકરણ આપણે અહીંયા બનાવીએ છીએ. તો અહીંયા શું થશે? તો 2x - 5 બરાબર 3 કૌંસમાં x - 5. આ રીતનું સમીકરણ એનું બનશે કે 2x - 5 એ અર્જુનની 5 વર્ષ પહેલાની ઉંમર છે અને 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી છે. તો શ્રિયાની ઉંમર કેટલી હતી? x - 5. તો x - 5 થી આપણે એને કેટલી કરવાની છે? 3 ગણી ઉંમર કરવાની છે. તેની ઉંમર આપણે કેટલી કરી દઈશું? 3 ગણી કરી દઈશું. કેટલી કરી દઈશું? 3 ગણી. હવે જો તો આની અંદર આપણે કૌંસ કાઢી નાખીએ. તો અહીંયા આપણે સમીકરણ માં 2x - 5 કૌંસ કાઢીએ એટલે 3x - 5 તરી 15. કેટલા થશે? 15. હવે જો તો બંને સંખ્યાને આપણે જ્યારે આપણે એનું રૂપાંતર કરીએ છીએ જેથી જે સંખ્યાને આપણે લઈ જઈએ એ સંખ્યાથી આપણે એને લેવાની છે. તો એની અંદર શું કરીશું? તો માટે અહીંયા આપણે જો 2x
5 અહીંયા માઈનસ આ સાઈડ હશે તો પ્લસ થઈ જશે તો 3x - 15 + 5 હવે 3x અહીંયા પ્લસ છે આ સાઈડ હશે તો માઈનસ માટે 2x - 3x બરાબર -15 + 15 હવે જો આ બંને વચ્ચે ક્રિયા થશે તો આ બંને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર હવે જો અહીંયા માઈનસ ની ક્રિયા કરે તો માટે અહીંયા શું એ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઈનસ કરવી પડશે તો મોટી સંખ્યા માઈનસ કરીએ છે તો માઈનસ કેટલા આવશે x કેટલા આવશે -x અને અહીંયા જો તો માઈનસ પ્લસ તો માઈનસ પ્લસ આપ્યું છે તો માઈનસ પ્લસ માઈનસ તો અહીંયા 15 માંથી આપણે શું કરીએ 5 માઈનસ કરીએ તો 10 વધશે પણ 10 ક્યાં વધશે માઈનસ કેમ કે મોટી સંખ્યાનું ચિહ્ન આપણે લેવાનું છે મોટી સંખ્યા 15 છે 15 ને આગળ માઈનસ આપ્યું બંને બાજુ માઈનસ છે તો બંને બાજુ નિયમ છે બંને બાજુ માઈનસ હોય તો નીકળી જાય તો x ની કિંમત આપણને મળી ગઈ કેટલી મળી ગઈ 10 તો જ્યારે આપણે બંને બાજુ માઈનસ આપ્યા હોય તો માઈનસ નીકળી જશે x બાજુ માઈનસ આપ્યો તો આ બાજુ આવી જશે તો બંને બાજુથી આપણે માઈનસ નીકાળી નાખ્યું હવે જો તો એની અંદરથી આપણે x ની કિંમત મળી ગઈ હવે આપણે લખી શકીએ કે શ્રેયાની હાલની ઉંમર બરાબર કેટલી થશે x બરાબર 10 વર્ષ કેટલી થશે x બરાબર 10 વર્ષ અને અર્જુનની હાલની ઉંમર બરાબર 2x બે કૌંસમાં 10 10 દુ 20 વર્ષ કેટલી થશે 20 વર્ષ પડી ગઈ ખબર ફરી એકવાર જોઈ લે એની અંદર આપણે ધારવાની કોની તો ધ્યાન રાખવાનું કે કોની ઉંમર ધારવાની છે આપણે તો એની જો આપણને વધારે ખબર પડી જાય તો આપણે સરળતાથી એને કરી શકીએ તો શ્રેયાની હાલની ઉંમર આપણે ધારી લીધી કેમ કે શ્રેયા કરતા અર્જુનની ઉંમર બમણી છે બમણી એટલે 2 ગણી તો આપણે શ્રેયાની ઉંમર x વર્ષ ધારી દીધી અર્જુનની હાલની ઉંમર 2x બમણી એટલે 2x 5 વર્ષ પહેલા શબ્દ લખેલો છે અહીંયા પછી લખ્યો હોય તો પ્લસ અને પહેલા લખ્યો હોય તો માઈનસ થાય તો પહેલા લખ્યો તો માઈનસ કરી તો શ્રેયાની ઉંમર 5 વર્ષ પહેલા x - 5 થશે અને 5 વર્ષ પહેલાની અર્જુનની ઉંમર થશે તો 2x - 5 કેટલા થશે 2x - 5 તો એ બંનેની ઉંમર આપણે એને લખી દીધી પછી 3 ગણી કીધી કેટલી કીધી 3 ગણી કીધી તો આપણે એને 3 ગણી પણ લખી દીધી જે ઉંમર આપણને આપી હતી એ ઉંમર આપણે 3 ગણી લખી દીધી હવે જો તો એની અંદરથી આપણે ઉંમરની લખી દીધી પછી આપણે એનું સમીકરણ બનાવ્યું 2x - 5 બરાબર તો જો આ રીતે સમીકરણ માં આપણે x ની કિંમત લીધી અહીંયા 10 પછી શ્રેયાની હાલની ઉંમર લઈ લીધી આપણે x બરાબર 10 અને અર્જુનની હાલની ઉંમર લીધી 2x તો 2x લખીએ 10 * 2 બરાબર 20 તો આ જે બે ઉદાહરણ કયા તમારે ઘરેથી ફરીવાર લખવાના છે અને આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું